જામનગરમાં આકાશી આફતથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। છેલ્લા 4 દિવસથી જામનગરમાં વરસાદ નહીં પરંતુ મુશ્કેલી વરસી રહી છે। અનેક વિસ્તાર હજુ પણ જળબંબાકાર છે। વરસાદની તીવ્રતા જરૂર ઘટી છે પરંતુ હજુ પણ વરસાદી પરેશાની યથાવત છે। આગામી કલાકો હજુ પણ જામનગર માટે ભારે છે। હવામાન વિભાગે અહીં રેડ એલર્ટ જાહેર કર્યું છે। જામનગરમાં મેઘમહેર, આકાશી તબાહીની તસવીરો। હજુ આકાશી ખતરો ટળ્યો નથી। જામનગરને છેલ્લા 48 કલાકથી મેઘરાજાએ કેવી રીતે ઘમરોળ્યું છે જેની આ તસવીરો છે। જુઓ, જળના પ્રચંડ પ્રહાર આગળ કોઈ પણ ટકી શકે તેમ નથી। જુઓ, વરસાદના કહેરથી રસ્તાઓનું કેવી રીતે ધોવાણ થઈ ગયું છે। પાણીના વહેણમાં પુલનો એક ભાગ તૂટી ગયો છે। પડાણા પાટિયાથી ચંગા પાટિયા જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે। જામનગરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે જિલ્લાના તમામ ડેમ હાલ છલોછલ થયા છે। ડેમ થયા છલોછલ। વોડીસાગ ડેમ, ફોફળ 2 ડેમ, સસોઈ ડેમ, રણજીત સાગર ડેમ। જામનગર શહેરને પાણી પૂરું પાડતું સસોઈ ડેમ છલકાઈ જતા જામનગર વાસીઓને મોટી રાહત થઈ છે। આ ઉપરાંત કાલાવડ તાલુકાનો વોડીસાગ ડેમ સતત બીજી વાર ઓવરફ્લો થયો છે। વોડીસાગ ડેમ 4 ફૂટ ઉપરથી ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે। જામનગરના રણુજા, દેવપુર, હરિપર, ખંડેરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ફોફળ 2 ડેમ થયો છે ઓવરફ્લો। આખી રાત વરસાદ વરસતા વહેલી સવારે ફોફળ ઓવરફ્લો થઈ ગયો। ડેમ ઓવરફ્લો થતા નીચે આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા। જામનગરનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા શહેરમાં પાણી ફરી વળ્યા। જો કે રાહતની વાત એ છે કે હવે ડેમમાંથી પાણીની આવક ઓછી થઈ રહી છે। જામનગર શહેરમાં સતત પડેલા વરસાદના કારણે જામનગરનો જે રણજીત સાગર ડેમ છે તે સતત કેટલાક દિવસથી ઓવરફ્લો થઈ રહ્યો છે। હાલ ખુશીના સમાચાર એ છે કે જે પાણીનો ફ્લો છે તે ધીમે ધીમે ઘટી રહ્યું છે। ગઈકાલે લગભગ 4 થી 5 ફૂટ પાણીનો જે ફ્લો હતો તે અત્યારે ઘટીને તેમાં ક્યાંક ઘટાડો જરૂરથી જોવા મળ્યો છે। જે નીચાણવાળા વિસ્તારોમાં અનેક સોસાયટીઓમાં પાણી જે ફરી વળ્યા હતા તે હાલ જે તેનું સ્તર છે તે ખૂબ જ ઓછું થયું છે। પાણી તો ધીમે ધીમે ઓસરી રહ્યા છે પરંતુ જે ઘરવકરીને નુકસાન થયું છે તેના કારણે લોકો હાલ પરેશાન થયા છે। જામનગરમાંથી ભલે ધીમે ધીમે પૂરના પાણી ઓસરી રહ્યા હોય પરંતુ હજુ પણ અનેક વિસ્તારો જળબંબાકાર જોવા મળી રહ્યા છે। અનેક સોસાયટીમાં હજુ પણ 4 થી 5 ફૂટ પાણી જોવા મળી રહ્યા છે। માત્ર જામનગર શહેર જ નહીં પરંતુ ગામડાઓમાં પણ સ્થિતિ સૌથી ખરાબ છે। ગામડાઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે। અનેક ગામડાઓમાં છેલ્લા 4 દિવસથી વીજળી નથી, જેને કારણે હવે વીજ કંપનીઓએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે। જામનગરમાં ધોધમાર વરસાદ બાદ સ્થિતિ વણસી હતી અને નીચાણવાળા અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હતા। ત્યારે હાલ ધારાસભ્ય રીવાબા જાડેજા સ્થાનિકોની વહારે પહોંચ્યા છે। બુધવારના રોજ તેમણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને લોકોને સ્થળાંતર માટે મદદ કરી હતી। તો આજે પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક કરીને પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી કામગીરી કરવા સૂચના આપી હતી। વીજળીની સમસ્યાનો ઝડપથી ઉકેલ આવે અને લોકોને ઝડપથી રાહત મળે તે માટે તેમણે પ્રયાસો હાથ ધર્યા છે। માત્ર જામનગર જ નહીં પરંતુ દ્વારકામાં પણ વરસાદે કહેર મચાવ્યો। જો કે હવે નદીઓમાં જળસ્તર ઓછા થઈ રહ્યા છે જેને કારણે લોકોને રાહત મળી રહી છે। છેલ્લા 3 દિવસથી દેવભૂમિ દ્વારિકાની અંદર ભારે વરસાદને કારણે અહીં બેડ ગામની અંદર પાણી ભરાયા હતા પરંતુ હવે પાણી ઓસર્યા છે અને આપ જોઈ રહ્યા છો નદીની અંદર પાણીનું સ્તર થોડું ઓછું થતા આખરે હવે થોડી રાહત વળી છે। પણ છેલ્લા 24 કલાકની અંદર 20 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો તેને કારણે જળબંબાકારની પરિસ્થિતિ હતી। પરંતુ હાલ જે આ રસ્તો આપ જોઈ રહ્યા છો તે આખરે 3 દિવસથી પાણીની અંદર ગરકાવ હતો પરંતુ હવે આ રસ્તા પર પાણી ઓસર્યા છે અને ત્યારબાદ આ જે
નદી પરથી જે બ્રિજ છે તેની પરથી વાહન વ્યવહાર પૂર્વવત થઈ શક્યો છે, એટલે કે હવે જામનગર અને રાજકોટ જવા તરફનો જે માર્ગ છે તે હવે ધીરે ધીરે ખુલી રહ્યો છે. આ ઉપરાંત પોરબંદર તરફનો જે માર્ગ છે તે હજુ પણ બંધ છે. આ ઉપરાંત પડાણા પાટા તરફના માર્ગ ઉપર પણ હજી વરસાદી પાણી ભરાયેલા છે, પરંતુ હજુ પણ 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. હવે તબક્કે હજુ પણ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. જામનગર અને દ્વારકામાં હજુ પણ આગામી કલાકોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે, જેથી હાલ તંત્ર એલર્ટ છે અને લોકોએ પણ હજુ 24 કલાક સાવધાન રહેવું પડશે. જામનગરથી દિવ્યેશ વાયડા અને દ્વારકાથી જયેશ